નમસ્કાર, હું પ્રવીણ. જમીન માપણીમાં મુદ્દત શું સમસ્યાનો ઉકેલ આવશે? આ મુદ્દો છે 2 વર્ષ પહેલા માધ્યમ તરીકે જીએસટીવી લાખો ખેડૂતોનો અવાજ બન્યો હતો, કેમ કે જમીન માપણીનો મુદ્દો એટલો ગૂંચવાયેલો હતો કે ખુદ સરકારે પણ એફિડેવિટ કરવી પડી અને સ્વીકારવું પડ્યું કે જે સેમ્પલ લેવાયા 2 ગામોમાં, દ્વારકા અને જામનગર જિલ્લામાં, તે સર્વે 100% ટેકનિકલી ખોટો છે. એટલો મહત્વપૂર્ણ મુદ્દો છે કેમ કે મીડિયા તરીકે અમે વાત કરીએ, દરેક મુદ્દે વાત કરતા હોઈએ તો જે મુદ્દાની અસર લાખો લોકોને પડે છે, કરોડો સર્વે નંબર છે, તેમના માટે જે જમીન માપણીનું કામ થયું અને એટલું ભૂલ ભરેલું થયું, ખાનગી કંપનીઓને વેતન ચૂકવાઈ ગયા, પરંતુ જમીન માપણીનો મુદ્દો હજુ અધરતાલ છે. હજુ એક અપડેટ એ છે, એટલા માટે આજે આપણે શો કર્યો કે જમીન માપણીમાં ભૂલ સુધારા માટે ફ્રીમાં અરજી કરવાની વધુ એક મુદ્દત સરકારે વધારી છે. 31 ડિસેમ્બર 2020 સુધી અરજી કરી શકશે. પણ અહીં મુદ્દો એ આવીને ઉભો રહેશે કે શું ભૂલ સુધારાથી આટલી ભૂલ ભરેલી જમીન માપણી કોઈ અંત પર આપણે આવી શકીશું, કોઈ સોલ્યુશન પર આપણે આવી શકીશું? કેમ કે અત્યાર સુધી જે થયું, જે નિયમો છે, કેમ કે દરેકના મેન્યુઅલ હોય, જેમ કે પાક વીમા માટે જે મેન્યુઅલ હોય, પીએમ ફસલ યોજનાની જે ગાઈડલાઈન છે, દરેક વખતે પીએમ ફસલ યોજના વિશે વાત કરીએ અથવા તો પાક વીમો ન મળ્યો હોય ત્યારે એ ચર્ચા થાય કે નિયમોનું અનુસરણ થયું છે કે નહીં. એ જ રીતે જે મેન્યુઅલ છે જમીન માપણીના, ઘણા ગામોમાં એવું થયું, ભાઈ ક્યારે જમીન માપણી કરીને ગયા, ઘણાના નકશા ફરી ગયા. પ્રશ્ન એ છે કે હાલ તો ખેતરનો જે માલિકી હક છે કે ખેતર પરનો જે કબજો છે એ તો ખેડૂતોનો છે, પરંતુ ઓન રેકોર્ડ સરકારી ડોક્યુમેન્ટમાં જ્યારે નકશો બીજા કોઈના નામે બોલે તો વિચાર કરો તમને શું સવાલ થાય. કેમ કે શેઢાનો ઝઘડો 7 પેઢી સુધી ચાલે. જે જમીન સાથે જોડાયેલો માણસ છે બહુ સારી રીતે જાણે છે, અને એમાં અસમંજસતા. આટલા ટ્રેક રેકોર્ડ જમીન માપણી એટલા માટે થઈ કેમ કે જમીન માપણીમાં જે જૂના રેકોર્ડ છે વધારે સુધારવામાં આવે. તો વર્ષો પહેલા જમીન માપણી થઈ ત્યારે આટલી ટેકનોલોજી હતી નહીં, છતાં પણ 1 ઇંચ પણ ભૂલ નહીં. પણ હવે જમીન માપણી થઈ તો આટલી બધી ભૂલો એટલા માટે કેમ કે જે કમિટી પણ એક બની હતી, મંત્રીઓની કમિટી પણ બની હતી, અને કમિટી બન્યા બાદ જે સેમ્પલ સર્વે થયો, આટલી બધી અરજીઓ બાદ ખેડૂતોનું, આટલા બધા જ્યારે અમે અવાજ બન્યા જીએસટીવી માધ્યમ તરીકે, ત્યારે એ બંને ગામ, એક દ્વારકા જિલ્લાનું ગામ હતું, એક જામનગર જિલ્લાનું ગામ હતું, આ બંને ગામમાં 100% સેમ્પલ ફેલ આવ્યા, એટલી ભૂલો નીકળી. તો અહીં મુદ્દો એ નીકળે, શું ભૂલ સુધારણા માટે આપણે અરજીઓ કરીએ છીએ કે 4 વખત મુદ્દત પડે કે 5 વખત મુદ્દત પડે, પણ શું જે ભૂલો થઈ છે, ગંભીર ભૂલો થઈ છે, જે ચેડા થયા છે જમીનના રેકોર્ડ સાથે, એનું સોલ્યુશન આવશે કે નહીં, એ જ મુદ્દે વાત કરીશું. મુદ્દત પડી પણ શું ભૂલનો ઉકેલ આવશે? તો છેલ્લા 3-4 વર્ષથી આ મુદ્દે જીએસટીવીએ બહુ સચોટ રીતે, કેમ કે જમીન માપણીમાં શું ભૂલ થઈ છે તે પણ દર્શાવવા માટે કે સાબિત કરવા માટે, સમજવા માટે પણ ઘણું બધું જરૂરી છે કે સરળ ભાષામાં સમજે. જે ખેડૂત સાથે અન્યાય થયો અથવા તો જેના નકશા માલિકીના કોઈ બીજાના નામે બોલે છે, એનો કદાચ અવાજ કોઈ ન બને તો પરેશાની વધુ થાય. પરંતુ આ માધ્યમે 2 વર્ષ પહેલા પણ બુલંદ અવાજ ઉઠાવ્યો હતો, તેના પરિણામ પણ આવ્યા, સરકારે નોંધ પણ લીધી, પરંતુ નોંધ લીધા બાદ સરકારે એફિડેવિટ કરી, જે 18 માંગો હતી અરજીકર્તાની, તે 18 માંગો કન્સિડર કરવાની વાત કરી. પણ 5 વર્ષથી આ મુદ્દો લટકેલો છે, તો આ મુદ્દો આવનાર સમયમાં સોલ્યુશન તરફ ક્યારે જશે, એ જ મુદ્દે વાત કરીશું. સાગર રબારી આપણી સાથે જોડાઈ ગયા છે ખેડૂત એકતા મંચમાંથી. સાગરભાઈ સ્ટુડિયોમાં છે, આપણી સાથે સ્વાગત છે. ગિરધરભાઈ વાઘેલા આપણી સાથે છે. ગિરધરભાઈ, જે અરજી કરતા છે, જેને અરજી કરી છે જમીન માપણી મુદ્દે જે ભૂલો થઈ, અને શું નેવે મુકાયું છે, જે મેન્યુઅલ છે, મેન્યુઅલ પ્રમાણે જમીન માપણી થઈ નથી, એ તમામ વસ્તુઓનો ઉલ્લેખ છે. તો જે 18 મુદ્દાઓની પણ વાત કરીશું. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા જોડાઈ ગયા છે, યોગેન્દ્રસિંહ ગોહિલ આપણી સાથે ભાજપમાંથી જોડાઈ ગયા છે. તમામનું સ્વાગત છે. શરૂઆત ગિરધરભાઈ, તમે અરજી કરતા છો, તમારાથી કરીશું. વધુ એક મુદ્દત પડી છે, પણ અહીં એ સમજવું છે કે મુદ્દતથી શું સોલ્યુશન આવશે? કેમ કે એક તરફ મેન્યુઅલની વાત છે, ભૂતકાળમાં પણ કરી, આપણે ઘણી બધી ડિબેટો કરી જમીન માપણી પર, પણ એ મેન્યુઅલો કે એ ગાઈડલાઈન નું અનુસરણ કર્યું નથી. ભલે કંપનીઓને પૈસા ચૂકવાઈ ગયા, આટલી ભૂલો છે. પહેલો સવાલ એ છે કે શું મુદ્દત પડી અને ભૂલ સુધારણાથી આ વાતનું સોલ્યુશન આવશે? કેમ કે શેઢાનો ઝઘડો છે, કદાચ તેનું સોલ્યુશન વહેલું આવે
તો એ તમામના હિતમાં હોય અને લાખો કરોડો ખેડૂતોને લાગુ પડતો આ મુદ્દો છે. એવો છે કે એક આપણે જયારે કાર એક્સિડન્ટ થાય અને એને એક ભાષામાં ટોટલ લોસ કહેવાય. જ્યારે ટોટલ લોસ થાય ત્યારે એ કાર રિપેર થતી નથી. આવી જ પરિસ્થિતિ આ માપણી છે, ટોટલ લોસ વાળી માપણી છે, જે કોઈ કાળે રિપેર ન થઈ શકે એવી માપણી છે પ્રવીણ. આખી માપણી ખેતરને સાપેક્ષ બીજા ખેતર હોય, ત્રીજા ચોથું હોય, એમ આખું ગુજરાત આ માપણીથી જોડાયેલું છે. હવે જ્યારે આ એક સાપેક્ષ બગડે તો સ્વાભાવિક ક્રમમાં એના સાપેક્ષમાં રહેલું બીજું ખેતર છે એ બગડવાનું છે. અને એ રીતે ગણીએ તો સમગ્ર ગુજરાત સુધી જ્યાં જ્યાં આ જમીનનો છેડો પહોંચે છે ત્યાં આ પરિસ્થિતિ આવશે કે જે જમીન માપણી છે ખોટી થઈ છે. મારે જે વાત કરવી છે એ વાત કરવી છે કે ગુજરાત હાઈકોર્ટમાં જયારે મેં આ જમીન માપણીની સામે રીટ કરી અને રીટની અંદર ગુજરાત રાજ્ય સરકારના અધિકારીઓએ જે રિપોર્ટ કર્યા હતા, જે બાબત જાહેર કરી હતી, એ વસ્તુ મેં રીટની અંદર લખી છે. રીટની અંદર મારી પોતાની કોઈ બાબત મેં લખી નથી, પણ વખતો વખત આ માપણીમાં રાજ્ય સરકારના અધિકારીઓએ રિપોર્ટ કર્યા હતા અને રિપોર્ટ પરિણામ આવ્યું એ મારી રીટનો ભાગ હતો. મારી રીટ દાખલ 2017માં જયારે મેં રીટ દાખલ કરી ત્યારે 5 મહિના પછી ગુજરાત રાજ્ય સરકારના અધિકારીએ આ રીટનો જવાબ આપ્યો. પણ આશ્ચર્યજનક રીતે આ રીટના જે મેં ઇસ્યુ કર્યા હતા, જે રાજ્ય સરકારના અધિકારીઓએ જે પત્રો લખ્યા હતા, એ પત્રોના પરિણામ રૂપે જે 18 મુદ્દા મેં ભેગા કર્યા હતા, એ મુદ્દાનો એક પણ જવાબ નહીં. અમે નામદાર હાઈકોર્ટમાં રજૂઆત કરી કે આ જવાબ છે તો જવાબ જ નથી. અહીંયા રીટના જવાબમાં કશું કીધું નથી. નામદાર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ઓર્ડર કર્યો કે તમે આ જવાબ આપ્યો છે એ જવાબમાં અરજદારે જે 18 મુદ્દા ઉભા કર્યા છે એ મુદ્દા ઉપર જવાબ આપો. અને જયારે મુદ્દા ઉપર જવાબનું નામદાર ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર કર્યો એ મુદ્દા ઉપરનો જવાબ પ્રવીણ ગુજરાત સરકાર પાસે ન હતો, એટલે ગુજરાત સરકારે એના અધિકારી મારફત નામદાર હાઈકોર્ટમાં એક એફિડેવિટ કર્યું અને એફિડેવિટ કરી 2019ના 7મા મહિનામાં એફિડેવિટ કર્યું. 2019 એવી વાત કરી કે અમે જે 18 ઇસ્યુ છે, 18 મુદ્દા છે અરજદારના, એ મુદ્દાને કન્સિડર કરી અને પરિણામ આપ્યું. એને આજે 1 વર્ષ પૂરું થયું. સરકારના કોઈ અધિકારી પરિણામ લેવી શક્યા નથી, પણ એક વધુ તારીખ ખેડૂતોને આપી અને એક લોલીપોપ પ્રકારની એક ઉભી વાત કરી છે કે અમે સુધારશું. પ્રવીણા સુધરે એમ નથી, અને જે સુધરે એમ નથી એને સુધારવા છતાં બીજું બગડે છે. રાજ્ય સરકાર છે ઘેરાય છે, પોતે બચવા માટે એ ખેડૂતોનું એકદમ ખરાબ કરે છે. એક વાર સામે આવી કે આ માપણી કરી શકે એમ નથી, અને હું ટેકનિકલ રીતે પ્રૂવ કરી શકું એમ છું પ્રવીણ. ટેકનિકલ રીતે પટ્ટી મારીને માપ બતાવીને સાબિત કરી શકું એમ છું કે આ માપણી ખોટી છે અને કોઈ કાળે સુધારવાની નથી. પણ સરકારમાં કોના કેવા હિત છુપાયેલા છે, સરકારને એમાં આ ખોટી માપણી કરી અને એમાં એને શું લાભ મળે છે એ સમજાતું નથી. અને પરિણામે ગુજરાતનો એક ખેડૂત આવતા ભવિષ્યમાં પોતાના બાળકોને લડાવતો હશે આવી પરિસ્થિતિ છે. એટલે કે ભવિષ્યમાં ગિરધરભાઈ આવું છું, એ 18 મુદ્દાની વાત કરીશું. ટેકનિકલી જે ફોલ્ટ હતો, જે સોલ્યુશન નથી આવ્યું. સાગરભાઈ, આપણે ભૂલ સુધારાની વાત કરીએ છીએ. હું કિસાન કોંગ્રેસ અને ભાજપ પાસે બાદમાં જઈશ, પણ જે ભૂલ સુધારાની વાત કરીએ છીએ, 5 વર્ષમાં જો ગિરધરભાઈ કે એફિડેવિટ કરી 18 મુદ્દાઓ છે કન્સિડર કર્યા, તેના પર હજી અમલવારી નથી થઈ, તો શું એક પછી એક મુદ્દત બહાર પાડશો તો સોલ્યુશન છે? અને બીજી વાત એ કે જે સેમ્પલિંગ થયા, ખ્યાલ છે કે કંપનીએ ખોટું કામ કર્યું છે, એક તરફ ચૂકવણી થઈ, જો આ વાત સાચી હોય તો પછી આ જનતાના ટેક્સના જ પૈસા છે ને. જો તમે કોઈ મેન્યુઅલ કે નિયમો ન પાડો, એ ક્રોસ વેરીફાઈ થાય જમીન માપણી થયા બાદ, એ ક્રોસ વેરીફાઈ થયું તો પછી પરમિશન પણ કેમ મળી ગઈ? આટલું બધું ચાલે છે તો કદાચ આ એટલો ગંભીર મુદ્દો છે, જે ગંભીર મુદ્દાઓ પર કદાચ સોલ્યુશન લાવવું જરૂરી છે, નહીં કે માત્ર ભૂલ સુધારણા. પ્રવીણ, એક તળપદી ભાષામાં જેને કહે ને કે કેટલીક બાબતોમાં કોઈક ભેખડે ભરાઈ જાય. ગુજરાત સરકાર 2 બાબતોમાં ચોખ્ખી ભેખડે ભરાઈ ગયેલી દેખાય છે.
એક પાક વીમાની બાબતમાં સરકાર ભેખડે ભરાઈ હતી, એમાંથી એમણે મરજિયાત કરીને નીકળવાનો પ્રયત્ન કર્યો, એ સારી વાત છે. પણ જમીન માપણીમાંથી હજી સરકાર ભેખડે ભરાયેલી જ છે અને એને એમાંથી નીકળવાનો કોઈ માર્ગ દેખાતો નથી. એટલે વચગાળા તરીકે એ મુદત ઉપર મુદત નાખ્યા કરે છે. જો આ જમીન માપણીમાં એમણે મુદત વધારી, આટલા વર્ષથી આ મામલો ચાલે છે, ખેડૂતો વારંવાર અરજીઓ કરે છે. જે ખેડૂતોએ અરજીઓ કરી એમની માપણી એમણે સુધારી ખરી, રીસર્વે કરી? કેટલા ખેડૂતોએ અરજી કરી હતી અને કેટલા ખેડૂતોની રીસર્વે થઈ અને માપણી સુધરી? એનો જવાબ ક્યારેય સરકારે આપ્યો નથી. બીજી વસ્તુ, તમે જે ઉલ્લેખ કર્યો તે 4 મંત્રીઓની કમિટી બનાવીને પણ ઘણો વખત થઈ ગયો. એ 4 મંત્રીઓની કમિટીએ શું અહેવાલ આપ્યો? એ ક્યાંય પબ્લિક ડોમેઇનમાં જાહેરમાં મુકાયો છે? તો નથી મુકાયો. આમાં મૂળ મુદ્દાની વાત એ છે પ્રવીણ કે દાખલાનો પાયો જ ખોટો મુકાઈ ગયો છે. એમણે જ્યાંથી શરૂઆત કરવા માટેની જે પ્રક્રિયા કરવી જોઈએ એ પ્રક્રિયા કર્યા વગર ગમે ત્યાં ગામના ઊંચા ટેકરે ચડી અને માપણીઓને નકશા કરી નાખ્યા છે. આ કોઈ પણ એટલે સામાન્ય ભણેલો માણસ પણ અથવા અભણ માણસ પણ સમજી શકે કે મારા જૂની જમીનના ટિપ્પણ અને નવા નકશામાં કેટલો ફરક છે. આ જે સામાન્ય માણસને દેખાય છે એ સરકારને નથી દેખાતું. અને સરકાર જેમ વધારે સંતાડવા જાય છે એમ વધારે ને વધારે ઉગાડું થતું જાય છે. આ જ વસ્તુ એમણે ધારો કે 3 વર્ષ પહેલા નિર્ણય કરી નાખ્યો હોત કે જમીન માપણીમાં ભૂલ થઈ છે અને એને રદ કરીએ છીએ, તો આટલા બધા સરકાર માથે માછલા ધોવાયા ના હોત. એ જેટલી નવી મુદતો વધારશે એટલા વધારે માછલા ધોવાવાના છે. એમણે જે ગાઈડલાઈન આપી હતી સેન્ટ્રલ ગવર્મેન્ટે માપણી કરવા માટેની, એ ગાઈડલાઈનનું ક્યાંય પાલન નથી કર્યું. હવે જે રીસર્વે કરવાનું છે, ધારો કે આખા ગુજરાતમાંથી અરજીઓ આવી છે, નથી થયું રીસર્વે, માની લો કે આવતીકાલથી રીસર્વે શરૂ પણ કરવાની સરકારની દાનત છે, માની લઈએ, તો એટલો સ્ટાફ ડીએલઆરમાં છે ખરો? જો ડીએલઆરમાં સ્ટાફ નથી તો તમે આઉટસોર્સિંગ કરશો. આઉટસોર્સિંગ કરશો તો એની તો જવાબદારી શું છે? જે આ કંપનીએ કર્યું એ આઉટસોર્સિંગ વાળા પણ કરીને જતા રહેશે, કારણ કે એ સરકારને કાયમ જવાબદાર નથી. એટલે આ કામને તમે ગમે તેટલા થીગડા મારવા જાઓ, સુધરી શકે એમ નથી. અને આ માપણીમાં સરકારે વેરના વાવેતર કર્યા છે. વેર અને ઝેરના વાવેતર કર્યા છે. જે પણ સરકારી પણ જમીન સંપાદન થાય કે ખાનગી સોદો થાય તો એ 7/12 ને આધારે થતો હોય છે. બહુ તો જમીનનું ટિપ્પણ કઢાવાતું હોય છે. આજે તો સરકારી સંપાદનમાં પણ ઘણા એવા દાખલા છે કે સંપાદનમાં મારી જમીન જતી હોય અને 7/12 તમારો હોય એટલે વળતર તમને મળે. તો આ ભૂલો તમે ક્યાં ક્યાં સુધારશો અને કેવી કેવી રીતે સુધારશો, આનું કોઈ ભવિષ્ય દેખાતું નથી. એટલે શ્રેષ્ઠ વિકલ્પ એ જ છે કે સરકાર વહેલામાં વહેલી તકે આ માપણી રદ કરે. જૂના હતા એ રેકોર્ડ બરાબર જ છે. સરકારને કમ્પ્યુટરાઇઝ કરવા હોય તો સરકાર પોતાની મશીનરીથી કરે. આઉટસોર્સિંગથી આ કામ ક્યારેય થવાનું નથી. આમાં જે પાછળનો ભ્રષ્ટાચાર વાળો મુદ્દો છે એ ખૂબ મોટો છે, પણ અત્યારે એટલો આપણી પાસે સમય પણ નથી. એકાદ બે, યોગેન્દ્રસિંહ તમારી પાસે આવું છું, એકાદ બે ભૂલ હોય તો સુધરી શકે. ભૂલો એટલી છે કે થીગડા મારવા જાઓ એથી કરતા જે માંગ થઈ રહી છે કે જમીન માપણીમાં આટલી બધી ગેરરીતિ છે તો રદ કેમ ન થઈ શકે? સમિતિ પણ બની, સ્વીકારી લીધા, 18 મુદ્દા કન્સિડર કરવાની વાત છે, તેના પર અમલીકરણ નથી. જે બેન્ચમાર્કની વાત થઈ રહી છે, આટલા બધા બેન્ચમાર્ક, જેમ કે ડિફરન્શિયલ ગ્લોબલ પોઝિશનિંગ માટે આપણે ટર્સરી પોઈન્ટની પણ આ મુદ્દે ચર્ચા કરી હતી ભૂતકાળની ડિબેટોમાં. 1.70 લાખ બેન્ચમાર્ક ઉભા કરાયા. વિચાર કરો તો પણ 80% જો ભૂલો હોય તો આ કઈ પ્રકારનું કામ થયું છે? જો કામમાં લોટ પાણીને લાકડા હોય તો કંપનીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. જનતાના ટેક્સના પૈસા ચૂકવેલા છે. અને બીજી વાત, કેટલા બધા થીગડા મારવાની જરૂર પડે એમ હોય તો પછી કેમ સુધારણા માટે મુદ્દત વધે પડે છે? નવેસરથી કોઈ કાર્યવાહી ન થઈ શકે? કેમ કે 5 વર્ષમાં મારે સિંગલ લાઈનમાં એ જાણવું છે કે અપડેટ શું છે આ મુદ્દે? જે ક્ષતિ થઈ તેમાં અપડેટ શું આ મુદ્દે? જે ક્ષતિ થઈ હતી અને જે વાતો ધ્યાનમાં આવી હતી, પહેલા આપણે એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમુક જિલ્લાઓની અંદર આ માપણીનું કામ ચાલુ કર્યું હતું આપણી સરકારે. એ કામ ચાલુ કર્યા બાદ જ્યારે પણ ક્ષતિઓ આવી અને જે મામલાઓ સામે આવ્યા એને આધારે આપણે એને રોકી દીધી હતી, સ્થગિત કરી હતી. સ્થગિત કરીને એની એક કમિટી બનાવી હતી. એ કમિટી બનાવીને એમાં યોગ્યતા શું થઈ શકે, એમાં શું સુધારા થઈ શકે અને એને સુવ્યવસ્થિત કેવી રીતે કરી શકાય એની કામગીરી આગળ ધરવામાં આવી હતી.
વારંવાર અનેક કામો હોવાને કારણે અને બીજું હમણાં 4-6 મહિનાથી આ કોરોનાની મહામારીના કારણે આ કામમાં પૂરતું ધ્યાન કદાચ નહીં આપી શકાયું હોય, એને કારણે આપણે આજે મુદત વધારો કરી એમાં વહેલીમાં વહેલી તકે કોઈ પણ એક પણ ખેડૂતને અન્યાય થાય એવું કામ આપણે ક્યારેય કરવાના નથી. ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ ખેડૂતોને કોઈ પણ તકલીફ પડી ત્યારે સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટી ખેડૂતો સાથે ઉભી રહી છે. એટલે કોઈ પણ ખેડૂતે એવી ચિંતા કરવાની જરૂર નથી કે એની જમીન અથવા તો એના જે કંઈ પણ ડોક્યુમેન્ટ છે એની સાથે કોઈ ગેરવર્તણૂક થશે અથવા તો કોઈ ગેરનીતિ થશે. પણ યોગેન્દ્રસિંહ, 4 મહિના પહેલા કોરોના ન હતો. 1 વર્ષથી જે 18 મુદ્દા કન્સિડર કરવાની વાત છે, 18 મુદ્દામાં કેટલું કામ થયું 4 મહિના પહેલા? સીધો અને સિમ્પલ સવાલ છે. હું અપડેટ પ્રોગ્રેસ પૂછું છું. ઘણા બધા કામો કદાચ આ માધ્યમે એક પોઝિટિવ ટીકા તરીકે ધ્યાન દોર્યું હોય તો કામોમાં અપડેટ પણ આવી છે, તો આ બાબતે પણ અપડેટ જાણી લઈએ. તો પછી કેમ જમીન માપણી રદ કરવાની માંગ થઈ રહી છે? જમીન માપણી રદ કરવાની જે માંગ થઈ રહી છે એની ઉપર પણ સરકાર વિચાર કરશે, પણ અત્યારે જે જમીન માપણીમાં પ્રોબ્લેમ્સ આવ્યા છે, જે 18 મુદ્દાઓ છે એ સિવાયની જેટલી અરજીઓ આવેલી છે એમાં જે કંઈ પણ ક્ષતિઓ ધ્યાને આવી છે એ સુધારીને એને કેમ આગળ વધારી શકાય એ પ્રકારનું કામ આજે ગુજરાત સરકાર કરવા જઈ રહી છે અને હું તમને ખાતરી આપું છું કે કોઈ પણ ખેડૂતને અન્યાય નહીં થાય. ઓકે, હું સાગરભાઈ પાસે પણ આવું, પણ સાગરભાઈ પાલભાઈ પાસે જઈશ. પાલભાઈ, કદાચ યોગેન્દ્રસિંહ તો કહી રહ્યા છે કે જે ભૂલ સુધારા તરફ જ આગળ વધી રહ્યું છે સિસ્ટમ, તો આમાં તો આટલી બધી ભૂલો છે કે થીગડા મારીએ તો કાપડ ખૂટી જાય, કેમ કે નકશાઓ ફરી ગયા છે. સિમ્પલ વાત એ છે કે ખેડૂત કહે છે કે ખેતર પર હક તો મારો છે, પરંતુ સરકારી રેકોર્ડમાં મારું ખેતર કોઈ બીજાના નામે બોલે છે. જો આટલી બધી ગંભીર ક્ષતિઓ હોય, જો એ વાત સાચી હોય કે કંપનીને બિલ ચૂકવાઈ ગયું છે, તો કંપની સામે કેટલી કાર્યવાહી થઈ એ સવાલનો જવાબ પણ નથી મળી રહ્યો. તો શું આ જે 4 કે 5 વર્ષથી ચાલી રહ્યું છે એ આવનાર સમયમાં ચાલશે? પહેલી વસ્તુ તો એ કે જ્યારે કોઈ પણ કાપડ સડી ગયું હોય અને પોતામાં પણ ચાલે એવું ન હોય એવા કાપડને થીગડા મારવાનો કોઈ મતલબ નથી. અને જો તેમ છતાંય આપણે એમાં થીગડા મારતા હોઈએ તો ક્યાંક ને ક્યાંક આપણી પોતાની મૂર્ખામી છે. હું રાજ્ય સરકારને ચેલેન્જ સાથે કહું છું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1,77,598 સર્વે નંબર છે. યોગેન્દ્રસિંહ સાંભળજો, એમાંથી તમને ઈચ્છા થાય એવા 500 સર્વે નંબર પસંદ કરી લ્યો. તમારો આખો ટેકનિકલ સ્ટાફ છે. જીએસટીવી ના માધ્યમથી રાજ્ય સરકારને ચેલેન્જ છે. તમારો આખો સ્ટાફ છે, એ સ્ટાફને પેલા નક્કી કરાવડાવી લ્યો અને 1,77,596 સર્વે નંબર માંથી 500 સર્વે નંબર તમને પસંદ પડે એ લઈ લ્યો અને એમાંથી 100 સર્વે નંબર ભૂલ વગરના કાઢી દો. 1,77,596 માંથી માત્ર 500 સર્વે નંબર પસંદ કરવાના. તમારી ઈચ્છા થાય સર્વે નંબર પસંદ કરવાના. એ 500 માંથી 100 સર્વે ભૂલ વગરના કાઢી દો. હું આ દાવા સાથે એટલા માટે કહું છું પ્રવીણ કે દ્વારકા જિલ્લાના સામોર ગામનો રિપોર્ટ 100% ભૂલ ભરેલો એટલું જ નહીં, આકૃતિમાં ફેરફાર 100%, કબજા અવલદોમ 77%, બરાબર છે. અને જે 1,70,000 તમે બેચમાર્ક્સ ની વાત કરી હતી, આખા ગામમાં ટોટલ બેચમાર્ક્સ 48 લગાવવાના હતા, ગામમાં બેચમાર્ક્સ લાગ્યો છે 0. આખા ગામની અંદર 22 અલગ અલગ જે નિશાનીઓ એટલે કે મકાન, વૃક્ષ, બોર, કુવો જે દર્શાવવાના હતા એવા 2228 નિશાનીઓ દર્શાવવાની હતી. નિશાની દર્શાવી કેટલી હતા કે 0. એટલે આમ તમે આ જોવું ને તો 100% નહીં પણ 600% ભૂલ છે. એવી જ રીતે જામનગર જિલ્લાનું પીપર ગામ રાજ્ય સરકારે પોતે સેમ્પલ સર્વે કરાવ્યું, એની અંદર આવીને આવી ભૂલો આવી છે. મને દુઃખ બહુ એ વાતનું છે પ્રવીણ કે રાજ્ય સરકારના સેટલમેન્ટ કમિશનર અને જે 4 જણાની એટલે કે 4 કેબિનેટ મંત્રીઓની બનેલી સમિતિએ આખો રિપોર્ટ બે ગામનો જે સેમ્પલ સર્વેનો રિપોર્ટ છે આ રિપોર્ટ દબાવી દીધો છે, ક્યાંય કરતા ક્યાંય બહાર આવવા નથી દીધો. એટલે એનો અર્થ એવો થયો કે રાજ્ય સરકાર અને રાજ્ય સરકારને ઈશારે કામ કરતા અધિકારીઓ જે છે એ 100% ભ્રષ્ટાચાર જે આખો થયો છે. જમીન માપણીમાં ભ્રષ્ટાચાર થયો છે પ્રવીણ, એના કરતા મોટો ભ્રષ્ટાચાર છે ને રાજકોટ, જામનગર, જે મહાનગરપાલિકાઓ છે, અમદાવાદ, સુરત, વડોદરા, એની આસપાસના જે ગામો છે એ ગામોની અંદર જે ખરાબાની જમીનો હતી, જે ગૌચરની જમીનો હતી,
આ ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ અને આ જે જમીન માપણી અધિકારીઓ છે એના લાગતા વળગતાના નામે આ સરકારી જમીનો અબજો કરોડો રૂપિયાની જમીનો છે એ એના નામે ચડી ગઈ છે. એટલે એને બચાવવા માટે ગુજરાતમાંથી 1,25,00,000 સર્વે નંબર ધારકો જે ખેડૂતો છે એ 1,25,00,000 ખેડૂતોને અત્યારે હેરાન કરી રહી છે. સરકાર એને પરેશાન કરી રહી છે. વાત રહી છે જે સાગરભાઈ કહેતા હતા કે સ્ટાફ નથી, અને ભાઈ શ્રી યોગેન્દ્રસિંહે પણ કહ્યું કે અમે આમાં સુધારાઓ કરશું. પ્રવીણ, સુધારાનો કોઈ અવકાશ જ નથી. આ જમીન માપણીમાં સુધારો થઈ શકે, અરજીઓના આધારે સુધારો થઈ શકે એવો કોઈ અવકાશ નથી. આ સંપૂર્ણ રીતે ગુજરાતના તમામ ખેડૂતોને અરજીઓના નામે મૂર્ખ બનાવવામાં આવે છે. અરજીઓના નામે ખેડૂતને ખોટા ધક્કા ખવડાવવામાં આવે છે. અરજીઓના નામે ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. જો ચેલેન્જ સાથે કહું છું યોગેન્દ્રસિંહ, ભાજપ સરકારને ચેલેન્જ સાથે કહું છું, તમે જેટલી ભૂલ સુધારણા અરજીઓ કરી છે, જેનો હકારાત્મક નિકાલ કર્યો છે, એ અરજીઓની તમે ગામના નકશામાં અસર કરી નથી. ગામના નકશામાં અસર ન પડે ત્યાં સુધી આ ભૂલ સુધારણા અરજીમાં ના આધારે કંઈ કરતા કંઈ ફેર નથી પડતો. અને પ્રવીણ, છેલ્લી અને મહત્વની વાત, જમીન માપણીના મુદ્દે હું GSTV ના માધ્યમથી રાજ્ય સરકારને કહેવા માંગુ છું, ગુજરાતની જનતાને કહેવા માંગુ છું, યોગેન્દ્રસિંહ આપણી વચ્ચે છે. જો યોગેન્દ્રસિંહ જમીન માપણી રદ કરાવતા હોય તો હું કોંગ્રેસ પક્ષ તરફથી બાંહેધરી આપું છું કે કોંગ્રેસ પક્ષ આમાં ક્યાંય કરતા ક્યાંય રાજકારણ નહીં કરે. આખી 2016 થી અત્યાર સુધીની લડાઈ કોંગ્રેસ પક્ષ લડ્યો છે, તેમ છતાંય કોંગ્રેસ પક્ષ ક્યાંય એમ નહીં કહે કે આ યસ અમે જમીન માપણી રદ કરાવી. સોલ્યુશન જરૂરી છે. હવે બહુ સારી વાત કરી પાલભાઈ, બ્રેક લેવાનો સમય થઈ ગયો છે. મુદ્દાનું સોલ્યુશન જરૂરી છે. ઇસ્ત્રી ટાઈટ ગાઈડલાઈન જવાબ લેશું યોગેન્દ્રસિંહ પાસેથી, કેમ કે બે સવાલ સાગરભાઈના પણ છે. એક બ્રેક માટે રોકાઈશું, પણ બ્રેક બાદ એ ચર્ચા કરીશું, જવાબ પણ લઈશું જે ચેલેન્જ કરી છે. બીજી તરફ ઇસ્ત્રી ટાઈટ ગાઈડલાઈન છે, પરંતુ તેમાંથી કેટલા ટકાનું પાલન થયું? જો પૈસા અને બિલ ચૂકવાઈ જતા હોય કંપનીઓને, સાહેબ આટલી બધી ભૂલો છોડીને ગઈ છે, જેના કારણે સરકાર પણ પરેશાન છે, ખેડૂતો પણ પરેશાન છે. પણ સરકાર સત્તામાં છે કે સત્તા પક્ષનું કામ છે કે સિસ્ટમનું કામ છે કે તેનું સોલ્યુશન લાવે, નહીં કે પછી ભૂલ સુધારણા પર મુદ્દત. એક બ્રેક બાદ એક એવા મુદ્દે જે મુદ્દો ઘણા બધા ખેડૂતોને, આમ તો દરેકને અસર કરે છે, એ મુદ્દે માધ્યમ તરીકે અમે અવાજ બની રહ્યા છે. જમીન માપણીમાં જે ભૂલો થઈ 3 કે 4 વર્ષથી, 4 મહિનાથી કોરોના છે, પરંતુ 3 કે 4 વર્ષથી જે મુદ્દો ચર્ચામાં છે, એ મુદ્દાનો નિકાલ કરવાના બદલે જે ભૂલ સુધારા માટે જે ડેડલાઈન એટલે કે ફરીથી એક મુદ્દત પડી છે, એ મુદ્દત પડ્યા બાદ પણ ખેડૂતોનું કહેવું છે કે ભાઈ આટલી ક્ષતિઓ છે. જે સેમ્પલ લેવાયા, સર્વે થયા 2 જિલ્લામાંથી, 100% ભૂલ આવી. જે કામ મેન્યુઅલ પ્રમાણે કરવાનું હતું એમાંથી મોટા ભાગે એ મેન્યુઅલની અવગણના કરી છે. છતાં પણ ક્રોસ વેરિફિકેશનમાં જમીન માપણી થયા બાદ પરમિશન મળી જાય, 4 મંત્રીઓની કમિટી બને, સરકારને એફિડેવિટ રજૂ કરવું પડે અને 18 મુદ્દાઓને સામેલ કરવા, કન્સિડર કરવા વાત થાય, છતાં પણ 1 વર્ષ થઈ સ્થિતિ જેસે છે. તો પછી આ જમીન માપણીની જે પ્રક્રિયા છે, એકથી વધુ એટલું જ કાપડ જતું રહે એટલા થીગડા મારવા કરતા ફરીથી જમીન માપણી થાય તેવી ખેડૂતોની માંગ છે. યોગેન્દ્રસિંહ પાસે આપણે જઈશું જવાબ લેવા માટે, કેમ કે કિસાન કોંગ્રેસે પણ ચેલેન્જ કરી છે કે કોઈ પણ સર્વે કે સેમ્પલ લઈ શકો છો દ્વારકા જિલ્લામાંથી. પણ સાગરભાઈ, તમારા 2 સવાલ લઈ લો. અહીં પરિસ્થિતિ એ છે, યોગેન્દ્રસિંહ કહે છે કે થશે, જેમ અરજીનો નિકાલ થશે, પણ અહીં વાત મોટા ભાગને લોકોને અસર કરતી હોય, કેમ કે એક સામાન્ય પોઈન્ટ તમને આ મુદ્દામાં ત્યારે પણ GSTVએ વાત કરી હતી. જમીન માપણીની આખી પ્રક્રિયામાં ટર્સરી પોઈન્ટને લઈને જે પણ ગાડા માર્ગ હોય, વૃક્ષ હોય, કૂવો હોય, આ તમામ દર્શાવવાનું, આ તમામ છે ને મેન્યુઅલ છે કે દર્શાવવું પડે. પણ આમાં જ્યારે જમીન માપણીની પ્રક્રિયા પૂર્ણ થાય, પ્રમોલ્ગેશનને લઈને પણ વાત કરી હતી. હવે આ સ્થિતિમાં ગામની માપણી પૂર્ણ થાય ત્યારબાદ તલાટી મંત્રી હોય 100%, સર્કલ ઓફિસર 50%, મામલતદારે 15%, પ્રાંત અધિકારી, કલેક્ટર શ્રી રેન્ડમલી ક્રોસ વેરીફાઈ કરવું પડતું હોય છે. આ ક્રોસ વેરીફાઈ થાય છતાં પણ જો આટલી બધી ભૂલો નીકળે તો પછી આટલી ગફલત કેમ ધ્યાનમાં ન આવે? યોગેન્દ્રસિંહ પાસે જઈશ, પણ તમારા 2 મુદ્દા એડ કરી દો. આ મુદ્દો, આ સવાલ યોગેન્દ્રસિંહને પણ છે. ના, એટલે આ જે પ્રવીણ તમે વાત કરી ને, એની ગાઈડલાઈન જુઓ તો ગાઈડલાઈનમાં બહુ ચોખ્ખું લખેલું છે કે ખાનગી કંપની કરે એ પછી એનું 2 રીતે છે ને ક્રોસ ચેકિંગ કરવાનું, વેરિફિકેશન કરવાનું હતું.
જે એનો નકશો બને તે DLR વેરીફાઈ કરવાનો હતો કે જૂના નકશા સાથે બરાબર છે કે નહીં, અને એની જે રેવન્યુ નોંધો હોય એ મામલતદાર ઓફિસે વેરીફાઈ કરવાની હતી કે નોંધોમાં ક્યાંય કોઈ ભૂલ નવેસરથી જે 7/12 બન્યા એમાં નથી પડી. કેન્દ્ર સરકારની આ ગાઈડલાઈનનું ઉલ્લંઘન અજાણતા નથી થયું. હું પૂરી ગંભીરતા સાથે કહું છું, યોગેન્દ્રસિંહભાઈ સાંભળજો, આ ગાઈડલાઈનનું ઉલ્લંઘન અજાણતા કે ભૂલમાં નથી થયું. આની પાછળ બહુ જ મોટા ખેલ ખેલાયા છે આર્થિક, અને એ આર્થિક ખેલ એટલા મોટા છે કે ગુજરાતની જનતા કલ્પના પણ ન કરી શકે. એના હું ઉદાહરણ પણ આપીશ. પહેલો સવાલ મારો એ છે કે જે પ્રમોલ્ગેશન થઈ ગયું અને એમાં ભૂલો હતી, કારણ કે ક્રોસ વેરિફિકેશન થયું નહોતું અને શરૂઆતમાં ખેડૂતોમાં આ મુદ્દે જાગૃતિ પણ નહોતી, એટલે કેટલાક તો પ્રમોલ્ગેશન એ લોકોએ કલેક્ટરે સહયોગ કરી દીધી હતી. એ તમે રદ કર્યા છે કે કરવાના છો? આ મારો પહેલો સવાલ છે. બીજો સવાલ, કેટલી અરજીઓ જાગૃતિ આવ્યા પછી કેટલી અરજીઓ કુલ આવી, આ સમયગાળામાં કેટલી અરજીઓનો નિકાલ થયો, અને બાકીની અરજીઓ કેટલા વખતમાં નિકાલ થવાનો છે? ત્રીજો સવાલ છે કે જે મંત્રીઓની કમિટી બની, જે એમણે સેમ્પલ ટેસ્ટ કર્યા, એનો અહેવાલ શું, એ અહેવાલ જાણવાનો ગુજરાતની જનતાને અધિકાર ખરો કે નહીં, કે તમે એવા કોઈ અધિકારમાં માનતા નથી? અને બીજો, આ દરેક વખતે મુદતો પડે છે એટલે આપણને એમ લાગે કે સરકાર આવું કેમ કરે છે, વારે ઘડીએ કેમ મુદતો વધારે છે. પણ આ મુદતો વધારવા પાછળ ગણતરી સરકારની બહુ સાફ છે પ્રવીણ. ધીરે 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 મુદતો વધારતા 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 વાતને ભૂલાવી દેવી, વિસારે પાડી દેવી. જો સરકાર આમાં એકદમ દૂધે ધોયેલી પવિત્ર ગંગા જેવી ચોખ્ખી હોય તો આ આખી જમીન માપણીની તપાસ, હું બિલકુલ ગંભીરતાથી કહું છું, આ જમીન માપણીની તપાસ તમે CBI પાસે અથવા હાઈકોર્ટના એક્સ જજ પાસે કરાવવા તૈયાર છો? કારણ કે આ જમીન માપણીના કારણે જે મામૂલી કિંમતના સર્વે નંબરો હતા એ બહુ પ્રાઇમ લોકેશન પર જઈ અને કરોડો અબજો રૂપિયાના થઈ રહ્યા છે, અને એ સર્વે નંબરોના લાભાર્થીઓ સુધી પહોંચવાની સરકારની દાનત છે? સરકારની આ દાનત નથી. એ જે મામૂલી રકમના સર્વે નંબરો કરોડો અબજોના થઈ ગયા, એ ઓળવી જવા માટે, લોકોને ભૂલાવવા માટે આ માપણીની મુદતો પડતી જાય છે. એટલે આ બહુ જ પદ્ધતિસર, ગણતરીપૂર્વક આચરવામાં આવેલું, જેમાં ગુજરાત સરકારની 100 નહીં 101% સામેલગીરી છે એવું કૌભાંડ છે, અને છતાં જનતાની આંખે પાંટા બંધાઈ રહ્યા છે. એ લોકો તો લાભાર્થીઓ લાભ લઈને જતા રહેવાના. આ વચગાળામાં કેટલા એવા સર્વે નંબરો વેચાઈ ગયા. ધારો કે તમે માપણી રદ કરશો તો એ સર્વે નંબરોનું શું થશે? કોણ એ સર્વે નંબરો પાછા આપશે? સરકાર માપણી રદ નહીં કરે, લખવું હોય તો લખી રાખો, નહીં રદ કરે, કારણ કે આમાં ઘણા મોટા માથાઓ પણ ક્યાંક ને ક્યાંક લાભાર્થી થયા છે. એટલે એમના લાભ માટે ગુજરાતના ખેડૂતો અંદર અંદર કપાઈ મરે એનાથી એમને કોઈ નિસ્બત નથી. ભલે ખેડૂતોના સંતાનો કપાઈ મરે, એમનું તરભાણું ભરાવવું જોઈએ, એ આ આખી જમીન માપણીનો હેતુ છે. યોગેન્દ્રસિંહ, રેન્ડમલી ચલો આ બધું થયું, ક્રોસ વેરીફાઈ થયું છતાં પાસ થઈ ગયું, પણ એક તો કિસાન કોંગ્રેસ વાત કરી છે, હું ભાજપ કોંગ્રેસની વાત નહીં કરું, કેમ કે કદાચ આ એવો મુદ્દો નથી, સોલ્યુશન આવશે તો જસ લેવાના બદલે એક વાત થશે કે આટલો મુદ્દો છે, આટલો મોટો મુદ્દો, તો માધ્યમ તરીકે અમને પણ જસ નથી જોઈતો, પરંતુ એક ખુશી થશે કે આટલે લોકોને અસર કરતો મુદ્દો છે, તેનું સોલ્યુશન આવ્યું. હવે તમે વિચાર કરો, એક તરફ કિસાન કોંગ્રેસ કહે છે, ભાજપ કોંગ્રેસ છે જ નહીં, ભાજપના કાર્યકરોની જમીનની માપણીમાં ભૂલ થઈ, પાલભાઈ નથી અને લડવાના. યોગેન્દ્રસિંહ માટે કહું છું, કેમ કે પાલભાઈએ પણ પહેલા કહ્યું કે ચલો આ સોલ્યુશન આવે તો અમે સ્વીકારશું, કોઈ રાજકીય વાત નહીં કરીએ. તો આ પરિસ્થિતિમાં કદાચ આ ભૂલીને જો બંને પક્ષો, અને ખાસ તો સત્તા પક્ષ યોગેન્દ્રસિંહ આપ જો ખેડૂતોની જ વાત કરતા હોય તો સોલ્યુશન લાવીને બતાવો, કેમ કે ભૂલનો રિપોર્ટ ખુદ ભૂતકાળમાં રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે 2 જે સેમ્પલ સર્વે કર્યા એમાં ભૂલ છે. આજે પણ સેટલમેન્ટ કમિશનર પાસે આ રિપોર્ટ પડ્યો છે, છતાં પણ માપણી રદ કરવા માટે તૈયાર નથી. જ્યારે કોઈ કામગીરી કરીએ અને એમાં ક્ષતિ જણાય ત્યારે જ્યારે આપણે જે સરળતાથી કહીએ છીએ એ સરળતાથી રદ અને ચાલુ ન થઈ શકે. એ જમીન માપણીમાં ક્ષતિ છે, 100% રાજ્ય સરકારે સ્વીકાર્યું છે ને,
એને હિસાબે જ આપણે એને સ્થગિત કરીને એની કમિટી રચીને એમાં જે ક્ષતિ છે એ સુધારા કરવાનો પ્રયાસ કરીએ છીએ અને સુધારા 100% કરીશું આપણે. કમિટી એક રચાઈ ગઈ યોગેન્દ્રસિંહ, એ કમિટીએ તો કમિટીના અહેવાલ બહાર આવ્યો છે. સાગરભાઈ અહેવાલની વાત કરી રહ્યા છે. અહેવાલ જ્યારે કમિટીએ અહેવાલ આપ્યો છે ત્યારે એ નિર્ણય ઉપર જ્યારે આવશે ત્યારે ગુજરાત સરકાર તમામ ગુજરાતના નાગરિકોને નહીં પૂરા દેશની અંદર જે અહેવાલ આવશે એ ખુલ્લો જ આવવાનો છે. અને આજની તારીખમાં રાજ્ય સરકારે ખેડૂતની સાથે રહીને ખેડૂતના દરેક પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. એ જાણે ટેકાના ભાવની વાત હોય, ખરીદીની વાત હોય, કે મગફળીની ખરીદી હોય, કપાસની ખરીદી હોય, કોઈ પણ સમયે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોની સાથે ઉભી રહી છે. એટલે ખોટા આક્ષેપો કરવો અને એની સામે મારે ખોટા સાચા જવાબ દેવા એ જરૂરી પણ નથી. કારણ કે આજ સુધીમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને એક પણ વ્યક્તિ એવો ડાઘ નથી લગાડી શક્યો કે ભ્રષ્ટાચારની સાથે હોય. એટલે એ કોઈ પણ બાબત જયારે આપણે વાત કરતા હોય ત્યારે એની વિશેષ ખબર આપણને હોવી જોઈએ કે જે કોઈ વસ્તુનું ઓળું જ નથી થયું એના ઉપર તમારે આક્ષેપ ન કરવો જોઈએ. જયારે ખબર પડશે અને એ રિપોર્ટ આવશે ત્યારે તમને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આજે એ પ્રમોકેશન અટકાવવામાં આવ્યું છે, એ ધ્યાને આવ્યું છે એટલે જ અટકાવવામાં આવ્યું છે. હવે એની કમિટીની રચના થઈ છે. એ કમિટી જે રિપોર્ટ આપશે અને એની ઉપર જે નિર્ણય લેવાનો છે એ નિર્ણય લેવામાં કઈક વાર હશે એટલે એને મુદત આપવામાં આવી છે. એટલે મુદત પછીનો જે રિપોર્ટ આવશે એમાં 100% દરેક વસ્તુ દર્શાવવામાં આવશે. એટલે કે જરૂર પડે તો શું રદ થશે? જરૂર પડે તો. અને બીજી વાત એ કે સાગરભાઈ એક વાત, કેમ કે જે રેન્ડમની વાત કરી છે હું ચેલેન્જની દ્રષ્ટિએ નથી જોતો, પણ જો આટલો વિશ્વાસ હોય ને આટલો વિશ્વાસ હોય આટલી ક્ષતિઓ થઈ છે યોગેન્દ્રસિંહ, તો જે તે જિલ્લામાં કદાચ તકલીફ છે તો રેન્ડમલી 400 કે 500 સર્વેની વાત કરી રહ્યા છે કે ખુદ ચૂઝ કરે કમિટી કે સરકાર કે સ્ટાફ સર્ચ કરે અને સેમ્પલ લઈને નક્કી કરે કે ભાઈ ખરેખર આની માત્રા કેટલી છે. પ્રેક્ટિકલી એ પણ અંદાજો આવી જશે કે ભૂલ ક્યાં છે, કેમ કે ભૂલ પકડમાં આવશે તો સોલ્યુશન મળશે ને. તો એ વાત સ્વીકારો છો કે આવનાર સમયમાં પ્રક્રિયા થશે અથવા થવી જોઈએ? પ્રવીણ, જ્યારે પણ જરૂર પડી અને એમાં ગુજરાતની જનતાનું હિત હોય ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી હજુ પણ કહું છું કે સંવેદનશીલ મુખ્યમંત્રી છે. જો કદાચ એમાં ગુજરાતની જનતા અને ખેડૂતોનું હિત હશે તો કોઈ પણ નિર્ણય લેવાનો આવશે એમાં ગુજરાતના મુખ્યમંત્રી પાછી નહીં કરે એ હું તમને વિશ્વાસ અપાવું. ઓકે, હું ગિરધરભાઈ પાસે જાઉં. જો એમણે ભ્રષ્ટાચારની વાત કરીને આડાપાટે ચડાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ હું બંગારુ લક્ષ્મણથી તો બાબુ બોખીરિયા સુધીની ગંગોત્રીમાં નહીં જઉં. આપણે બહુ દ્વારકા અને દેવભૂમિ, દ્વારકા અને જામનગર ન જવું હોય તો નજીકમાં ધોલેરા SIR જ છે યોગેન્દ્રસિંહભાઈ. આપણે ત્યાં રેન્ડમ ચેક કરી લઈએ, બહુ નજીક છે, 100 કિલોમીટર જ છે. અને જે ખાતરી તમને પાલભાઈ આપે છે એ જ ખાતરી હું આપું છું કે આપણે ધોલેરા SIR અને ત્યાં કોણ કોણ લાભાર્થી છે એ પણ ઝડપથી જડી જશે. તો આપણે એ કરવું છે, નજીકમાં કરી લઈએ પ્રયોગ. જયારે ક્ષતિ સુધારવાની વાત છે ત્યારે સ્પષ્ટ નિર્દેશ છે કે ગુજરાત સરકાર ખેડૂતોને કોઈ તકલીફ ન પડે એના ઉપર છે. જો એને એવી રીતે કરવાનું હોત તો પહેલાથી કમિટી પણ ન બનાવાતી, માપણી રોકત પણ નહીં અને કોઈ બીજી કાર્યવાહી પણ ન કરત. જયારે ક્ષતિ છે એવું ધ્યાનમાં આવ્યું છે ત્યારે એનો સુધારો કરવો અમારી સરકારની ફરજ છે અને અમે 100% એમાં સુધારો કરીશું. પાલભાઈ કઈક કહેવા માંગે છે. પાલભાઈ, ક્ષતિનો સુધારો થશે. હજી એક જ વાત, મતલબ કે માની લઈએ કે આવનાર સમયમાં જે ભૂલો છે જેટલી પણ ભલે 80% ભૂલો હોય કે 60% ભૂલો હોય તે સુધારાશે, નહીં કે આ પ્રક્રિયા અટકે. પ્રવીણ, યોગેન્દ્રસિંહ મારી ચેલેન્જ એટલા માટે નહીં સ્વીકારે કે મહેસૂલ મંત્રી જયારે કૌશિકભાઈ હતા ત્યારે ડિબેટમાં GSTV માં જ હતા અને એને પણ મેં આ જ ચેલેન્જ કરી હતી અને એ અત્યારે સમિતિના મેમ્બર છે. મને યાદ છે ડિબેટ છોડીને જતા રહ્યા હતા. આ રાજ્યના મહેસૂલ મંત્રી આ જ મુદ્દાને લઈ અને જવાબ આપવાની જગ્યાએ ડિબેટ છોડીને જતા રહ્યા હતા. એટલે યોગેન્દ્રસિંહ પાસેથી મને અપેક્ષા પણ નથી કે એ ચેલેન્જનો સ્વીકાર કરે. પણ વાસ્તવિકતા પ્રવીણ એ છે કે જમીન માપણીમાં સુધારો થઈ શકે એમ નથી, થઈ શકે એમ નથી. કોઈ કાળે જમીન માપણીમાં સુધારો થઈ શકે એમ નથી. આ જમીન માપણી રદ જ કરવી પડે એમ છે. પણ તેમ છતાં ભાઈ યોગેન્દ્રસિંહ કહે છે કે સુધારો થઈ શકે એમ હતો ને અહેવાલ આવવાનો છે ને. તો અહેવાલ ક્યારે આવશે? 1 વર્ષ કરતા વધારે થયું છે. 4 કેબિનેટ મંત્રીઓની બનેલી સમિતિને 1 વર્ષ કરતા વધારે સમય થયો છે. જો અહેવાલ આપવાનો હોય તો અહેવાલ આપો ને.
પીપર અને સામોરનો રિપોર્ટ આજની તારીખમાં તમે દબાવીને રાખ્યો છે. આ ગુજરાતના જાહેર માધ્યમોને તમે જાહેર કરો ને, માધ્યમોને આપો ને કે આ પીપરનો રિપોર્ટ છે, આ રિપોર્ટ છે ઈ સામોર ગામનો રિપોર્ટ છે. એવી જ રીતે બનાસકાંઠામાં 1 લાખ કરતા વધારે અરજીઓ છે. યોગેન્દ્રસિંહને ખબર નહીં હોય, બનાસકાંઠા એક જિલ્લામાં 1 લાખ કરતા વધારે અરજીઓ છે. એમાંથી યોગેન્દ્રસિંહ અત્યાર સુધીમાં 40,000 અરજીઓનો નિકાલ થયો છે. 40,000 અરજીઓમાંથી 32,000 અરજીઓની અંદર રાજ્ય સરકારે પોતે સ્વીકાર્યું છે કે હકારાત્મક નિકાલ થયો છે. એનો અર્થ એવો કે ખેડૂતો જે દાવો કરતા હતા એ 40,000 અરજીઓમાંથી 32,000 અરજીઓ હકારાત્મક આવી છે. એટલે કે કેટલા ટકા રેશિયો થયો? 80% રેશિયો થાય છે કે 80% જમીન માપણી ભૂલ ભરેલી છે. હજી ગુજરાતના ખેડૂતોને આ વાસ્તવિકતા ખબર નથી કે મારું ખેતર ક્યાં, કેવી રીતે, કેટલું બેઠું છે. જે ખેડૂતો લોન લેવા જાય છે એને પ્રોબ્લેમ થાય છે, જે ખેડૂતો ટાઇટલ ક્લિયર કરાવવા જાય છે એને પ્રોબ્લેમ થાય છે, જે ખેડૂતો દસ્તાવેજ કરવા જાય છે એને પ્રોબ્લેમ થાય છે. જેને પ્રોબ્લેમ થાય છે એ ખેડૂતોને ખબર પડે છે એટલે ખેડૂત અરજી કરવા જાય છે. બાકી તમે 1,25,00,000 સર્વે નંબર માંથી અત્યાર સુધીમાં જે 78 લાખ સર્વે નંબરનું પ્રોમોલ્ગેશન કરી નાખ્યું છે. હું હવે આખા ગુજરાતમાંથી કહું, 78 લાખમાંથી 1 લાખ સર્વે નંબર પસંદ કરો અને એમાંથી 10,000 સર્વે નંબર ભૂલ વગરના કાઢી દો. અમે આ લડત મૂકી દેવા તૈયાર છીએ. યોગેન્દ્રસિંહ, ક્વિક આન્સર લઈ લો. પ્રવીણભાઈ, હું હજુ પણ કહું છું કે આ પોઝિટિવ જ વાત છે કે જે વસ્તુમાં ક્ષતિ છે એ સ્વીકારી છે, ત્યારે જ એને રોકવામાં આવી છે, ત્યારે જ એને સુધારણા કરવા માટેના જે કંઈ પણ કામ કરવાનું હોય એની ઉપર સરકાર કામ કરી રહી છે. પણ જો એ વાત સાચી હોય, યોગેન્દ્રસિંહ, કદાચ આ પર્સપેક્ટિવથી તમે ખેતી સાથે સંકળાયેલા છો, તમને પણ ખ્યાલ હશે, જો બનાસકાંઠા જિલ્લામાંથી 1 લાખ અરજી આવે તો વિચાર કરો શું સ્થિતિ હશે ઓવરઓલ અન્ય જિલ્લાઓમાં. કેમ કે સરકારી કામનું ભારણ પણ વધી જશે. દર વખતે 4 મંત્રીઓની કમિટી અપોઇન્ટ નહીં થાય, ઘણા બધા કામો છે. પાક વીમો તો હજી મુદ્દો આવ્યો નથી, ભરતીનો મુદ્દો અલગ છે. તો શું આમાં જ રચ્યા પચ્યા રહીશું? અને એવા મુદ્દામાં જે બહુ ભવિષ્યને અસર કરતો છે, આવનારી પેઢીઓને અસર કરતો છે, તમે બહુ સારી રીતે જાણો છો. કદાચ અમુક વાત થોડી ખેલદિલીથી બંને પક્ષ કોઈને કોઈ મુદ્દે સ્વીકારવાની રાખો, જનતાને ગમશે. પ્રવીણ, બિલકુલ સ્વીકારું છું. મેં કીધું કે જયારે ક્ષતિ છે સ્વીકારું ત્યારે જ આની રચના કમિટીની કરવામાં આવી, એ કામ રોકવામાં આવ્યું, એની ઉપર સુધારણાની અરજીઓ મંગાવવામાં આવી, એની ઉપર કામ કરવામાં આવ્યું. ગુજરાત સરકાર જે પરિસ્થિતિ થઈ છે એને સુમેળમાં અને સારી રીતે લાવવા માટેનો પ્રયાસ ચાલુ છે. અને જે નિર્ણય કરવામાં આવશે એ ગુજરાતના ખેડૂતોના હિતમાં જ નિર્ણય કરવામાં આવશે. એ જીએસટીવી ના માધ્યમથી હું 100% આપને ખાતરી આપું. એક નાનો સવાલ, કંપનીઓએ આટલી ભૂલ કરી છે, આ કંપનીઓ સામે કાર્યવાહી શું થઈ? કેમ કે સરકાર પણ હેરાન છે, જવાબ આપવા પડી રહ્યા છે. જે કંપનીઓએ ભૂલ કરી છે એની ઉપર 100% પગલા લેવામાં આવશે. પૈસા લઈને જતા રહ્યા. ગિરધરભાઈ, તમે એક ઉલ્લેખ કર્યો છે, 18 મુદ્દાની જે વાત કરી કે એફિડેવિટ કરવી પડી સરકારે, કંપનીઓને બિલ ચૂકતે થઈ ગયું, ખેડૂતો ત્યાં ને ત્યાં 5 વર્ષથી આ હેરાનગતિ છે. તો શું માની લઈએ કે સોલ્યુશન ન આવે તો આ હેરાનગતિ વધુ હેરાનગતિમાં પરિવર્તિત થશે આવનાર સમયમાં? એક અરજીકર્તા તરીકે મારે જે મારી વાત છે એને 3 વ્યક્તિના રેફરન્સમાંથી લેવી છે. મારે સૌથી પહેલા રેફરન્સ લેવો છે યોગેન્દ્રસિંહનો. મને એક કોમન સેન્સ થી નાનકડી વાતથી યોગેન્દ્રસિંહ સમજાવી દે કે યોગેન્દ્રસિંહની ખુરશી અને સાગરભાઈની ખુરશી એકદમ અડીને એક જગ્યાએ પડી છે. સાગરભાઈને હટાડ્યા વગર યોગેન્દ્રસિંહ પોતાની ખુરશી કેમ હટાડશે? એક કોમન સેન્સ નો પ્રશ્ન. હવે આપે મને જે ચર્ચા થઈ એ ચર્ચામાં એવું કીધું કે પ્રાંતને ચેક કરવાનું હતું અને જમીન માપણીના અધિકારીને ચેક કરવાનું હતું. એનાથી હું તમને વિશેષ વાત કરું કે ગુજરાત રાજ્ય સરકારે આ ચેક કરવા માટે એક એજન્સી નિમિતિ અને એ વિપ્રો એજન્સી. વિપ્રોને કરોડો રૂપિયા આ ખરાબ જમીન માપણી ચેક કરવાના આપ્યા છે. તો વિપ્રોએ ચેક શું કર્યું હશે? આટલી બધી ખરાબ જમીન માપણી થઈ અને એના કરોડો રૂપિયા ખિસ્સામાં નાખીને વિપ્રો ચાલ્યું ગયું, તો આ શું ચેક શું કર્યું હશે? બીજું મારે તમને એક વાત કરવી છે. 16/9/2018 ના રોજ ગુજરાત રાજ્ય સરકારના એક અધિકારીએ પત્ર લખ્યો છે જે રાજ્ય સરકારના રેકોર્ડ ઉપર છે, અને એ પત્રમાં આ રાજ્ય સરકારના અધિકારીએ એવું લખ્યું છે કે ટેન્ડરની જોગવાઈ મુજબ એક્યુરસી વાળું રેકોર્ડ તૈયાર થયેલ નથી. આ રાજ્ય સરકારના અધિકારીએ 2018 માં લખેલા પત્રમાં
આવી જોગવાઈ હોવા છતાં ટેન્ડરની જોગવાઈની ઉપરવટ થઈને આ કંપનીને પૈસા ચૂકવવાના છે. હું તમને જે આગળ વાંચું છું, સરકારના અધિકારીનો પત્ર છે એ હું આગળ વાંચું છું. 36 રેકોર્ડ તૈયાર કરવા બદલ એજન્સી આઈઆઈસી ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ તથા ચકાસણી કરનાર એજન્સી વિપ્રો એજન્સી અમદાવાદની જવાબદારી નક્કી થવા પાત્ર છે. એટલે રાજ્ય સરકારના અધિકારીએ 2018માં એમ કીધું કે આ લોકોની જવાબદારી નક્કી થવા પાત્ર છે. ગુજરાત રાજ્ય સરકારે એની જવાબદારી 100% નક્કી કરી અને જવાબદારી નક્કી કરી અને એને પેમેન્ટનો ચેક આપ્યો. સરસ, આનાથી સારી પદ્ધતિ કોઈ હોય જ ન શકે. રાજ્ય સરકારનો અધિકારી જમીન માપણીની જવાબદારી નક્કી કરવાનું સૂચના આપે અને ગુજરાત રાજ્ય સરકાર એને પૈસા ચૂકવે. હજી એની આગળ એક પત્ર વાંચવું, એમાં રાજ્ય સરકારના અધિકારીએ એવું લખ્યું છે કે રેકર્ડ સુધારવાની જવાબદારી રેકર્ડ તૈયાર કરનાર એજન્સીની થાય છે. તેમ છતાં હાલ આવી વાંધા અરજીનો નિકાલ DILR કચેરીના સ્ટાફ મારફત થાય છે. આ ત્રીજો પ્રશ્ન. જે કામ કંપનીએ કરવાનું હતું એ ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ કરે છે. પૈસા શેના ચૂકવાયા? ભૂલ કરવાના પૈસા શેના ચૂકવાયા? ભૂલ કરવાના પૈસા ચૂકવાના. હવે આવી જ્યારે રાજ્ય સરકારના રેકર્ડ ઉપરની પરિસ્થિતિ હોય, આ સ્થિતિમાં જમીન માપણી માટે એક આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ 2017માં કબૂલ કર્યું હતું. કેમેરાની સામે ગુજરાતના મુખ્યમંત્રીએ કબૂલ કર્યું હતું કે જમીન માપણીમાં ભૂલ છે. આ 17ની ભૂલ 2020માં સુધારી શકાણી નથી. અને પ્રવીણ, હું છાતી ઠોકીને કહું છું કે આ ભૂલ સુધરે એમ નથી. જો યોગેન્દ્રસિંહ સાગરભાઈને હટાડ્યા વગર પોતાની ખુરશી હટાડી શકે તો આ ભૂલ સુધરે, અને આ કોઈ કાળે શક્ય નથી. એટલે જે વાત છે સુધારવાની, એ માત્ર ને માત્ર થીગડા કરવા બરોબર છે. હું તમને બીજા 6000 ગામની વાત કરું છું. 6000 ગામનું રેકોર્ડ જે પ્રમોકેશન થવા માટે પેન્ડિંગ પડ્યું છે, માપણી થઈ ગઈ છે, પણ સરકાર કરતા નથી. શા માટે કરતા નથી? આ 3 વર્ષમાં સરકારથી ચેક પણ નહીં થયું હોય કે આ 6000 ગામના રેકોર્ડમાં શું પરિસ્થિતિ છે. પણ સરકાર સાગરભાઈના જવાબ મુજબ ભેખડે ભરાણી છે અને એ ભેખડમાંથી હવે પાછી વળવા માંગતી નથી. એટલે ખોટી ને ખોટી વાત છે એ આગળ વધારે રાખે છે. બીજી મારે આપને વાત કરવી છે, માપણીનું રેકોર્ડ જેટલી અરજીમાં સુધારાનું રેકોર્ડ કર્યું છે એ સુધારાનું રેકોર્ડ ખરેખર વાસ્તવમાં સુધારો કર્યો નથી. અને જે સુધારાનું રેકોર્ડ કર્યું છે એમાં 2 રેકોર્ડ તૈયાર કર્યા છે. એક રેકોર્ડ સુધારાનો રેકોર્ડ, એક મૂળ રેકોર્ડ. એટલે સુધારાના રેકોર્ડ મુજબ એક જમીન મારી જમીન ઉપર લગાડી દીધી છે, મૂળ રેકોર્ડ ઉપર મારી જમીન ન્યા છે. એટલે એકને એક જમીનના 2 રેકોર્ડ આ સુધારાથી ઉભા થયા છે. અને આ પરિસ્થિતિમાં જે આગળ વાત થઈ હતી કે કોઈના દીકરા મરી જાય તો સરકારને વાંધો નથી, આવી પરિસ્થિતિ અહીંયા આ ઉભી થઈ છે. મને યોગેન્દ્રસિંહભાઈ એક નાનકડી વાત સમજાવો કે તમે એકના ખેતર ઉપર બીજાનું ખેતર બેહાડી દીધું છે, તો 2 નકશામાંથી તમે સુધારો કરીને શું સુધારવાના છો? આ મને સમજાવો. એકદમ નાની કોમન સેન્સની વાત છે. જો તમે આ કોમન સેન્સની વાતને ક્લિયર નહીં કરી શકો તો તમે સ્થળ ઉપર માપણી સુધારી શકવાના નથી. તો મહેરબાની કરીને તમારા ગુજરાતના ખેડૂતના હિત માટે, આવતી પેઢીના હિત માટે જે સુધરી શકે એમ નથી એ રેકોર્ડને રદ કરો. ઓકે, ભૂલ કરવાના પૈસા દીધા છે. યોગેન્દ્રસિંહ, હું 20 સેકન્ડમાં જવાબ લઈશ. શું આટલું બધું ભૂલ હોય કે જ્યાં શક્યતા નથી કે આટલી મોટી લાંબી એક્સરસાઇઝ કરીએ, 5 વર્ષ નીકળી ગયા, બીજા 5-10 વર્ષ થાય, તો આમાં હિત કોનું? શું આ યોગ્ય છે કે વધુ એક મુદ્દત પડે કે પછી ખરેખર આટલી બધી જો ગેરરીતિ હોય કે આટલી બધી ક્ષતિઓ હોય તો શું અટકાવી ન શકાય? ભલે પૈસા ચૂકવાઈ ગયા, કંપનીઓએ ભૂલ કરવાના પૈસા લઈ લીધા, એ વિશે પણ ચર્ચા કરવી પડશે ને. તો ફાઇનલ સ્ટેન્ડ એ જ રહેશે કે કઈ ગતિશીલતા આવશે આ મુદ્દે નિર્ણય કરવામાં? પ્રવીણ, 100% હું આ જે વાત છે હું ગુજરાત સરકાર સુધી પહોંચાડીશ, પરંતુ હું એટલું જ કહેવા માંગુ છું કે જે રેકોર્ડ અંગ્રેજોના જમાનાથી ચાલતું આવતું હતું એને અપડેટ કરવું પણ એક રાજ્ય સરકારની ફરજ હતી. એ મુજબ જયારે આપણે આ કામગીરી કરી, એ કામગીરીમાં ક્ષતિ જણાણી એટલે જે પાયલોટ પ્રોજેક્ટ તરીકે જે જિલ્લાઓમાં કામ કર્યું હતું ત્યાં સ્થગિત કરી દેવામાં આવ્યું. અને હવે અત્યારે જે કંઈ પણ કાર્યવાહી એની પાછળ થઈ રહી છે, જે સુધારાની હોય, અરજીઓ મગાવવાની હોય, કમિટી રચવાની હોય કે કોઈ પણ, એ માત્ર ને માત્ર ખેડૂતોના હિત માટે કરવામાં આવે છે. આની પછી પણ જે કંઈ પણ નિર્ણય લેવાનો થશે એ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાનો થશે. હિતની વાત છે ને બંને પક્ષો તમામ કરી રહ્યા છે. સમયનો અભાવ છે, પણ અત્યાર સુધીની જે ચર્ચા કરી અરજી કરતા સાથે કે જો આટલી મોટી ભૂલો હોય કે થીગડા એટલા મારવા પડે એમ હોય કે કાપડ ખૂટી જાય, તો પછી જે ભૂલ કરવાના પૈસા કંપનીઓને આપ્યા છે તેની સામે એક્શન કેટલા લેવાય એનો જવાબ નથી, હજુ લેવાશે. પણ ભવિષ્યની પેઢી માટે
લાખો ખેડૂતોને, લાખો લોકોને અસર કરતો આ મુદ્દો છે સાહેબ, તો એમાં જસ લેવાની વાત નથી, પરંતુ સોલ્યુશન આવવું જોઈએ. 3-4 વર્ષ નીકળી ગયા, કદાચ આમને આમ બીજા 4 વર્ષ નીકળી જશે અને આ મુદ્દે ચર્ચા કરતા રહીશું. નેક્સ્ટ ટાઈમ આ મુદ્દે જ્યારે પણ ડિબેટ કરીશું કંઈક નવી વાત કરીશું, કેમ કે આ મુદ્દાઓને ક્ષતિઓ તો તમામને ખ્યાલ છે. આગળ પ્રોગ્રેસ શું થઈ તેના વિશે ચર્ચા થાય તો વધુ મજા આવશે સત્તા પક્ષ તરફથી. આભાર યોગેન્દ્રસિંહ, આભાર પાલભાઈ. સમયનો અભાવ છે. ગિરધરભાઈ અને સાગરભાઈ, આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.